રામ રામ ને સીતારામ બધાને જય ગાતર માતાજી. તમે બધા મજામાં? અમે બધા મજામાં હે. સીતારામ બધાય તમે બધા મજામાં ને અમે બધા મજામાં હે. સરતી રાખે ભગવાન દવારકા વાળો. તો જો ભગીરથ આપણે હે ને ગામમાં મારે આવડા જવારવા જાઉં ઢોકરાને લાફીને સામી બાપુના ધૂણો હેતી અગરબત્તીઓ દીવાન કરેવીએ. મારા દીકરો આખડી અમારું જૂનું ઘર છે ને ના અમે આખડી જવારવા ચાહ્યું ગામમાં હે અમારું ઘર. હા બીજું હા પછી ઘર અમારું જૂનું દેખાડીએ ભગીરથ. અમે જવારવા જઈએ ત્યાં ફૂલડા જે ઉઘેડા ને ઉઘડીએ એટલે દેખાડ્યો 4-5. હમણાં કાલે ભગીરથ ને કામમાં આવતા અમે ઉતાર્યું ને બોલો કેવાય ને ભાઈ કામમાં ખાતર ને વાહે હે ભાઈ. હમણાં ખાતર હમણાં ઘઉં વવાય છે ને તો નિરાશ થઈ છે. ક્યું ડીએપી કે હા ડીએપી કહેવાય. એ જડતું ને જ ને બહુ મણી ખબર નથી ઈ જ કહેવાતું છે. લીલાભાઈ પૂછતો ખબર પડે ભાઈ એવું હે ખાતર ને મારા મારી છે હમણાં. હા ના ખાતર જેટલું જોતો એટલું ઝડપ અટાણે ગાડી ને જ ભરા થયું. અમુક ક્યાં ફોન કરે નું થાકે ગયો. હા ઈ આજ ફોન કરશે ને હાલે તો એવું સીધા ઘરે જઈને વાહ ગામમાં મળીએ. ભાઈ અમે એવું પૂગે અમારે જૂને ઘરે જ્યાં અમારે દેવ બેઠું આવડાય બરાબર. આવડાય ખોડિયારાય ભેગી હે. આ સામી બાપુનો ધૂણો હે અમારે. હા ઈ બારોબાર છે. બારોબાર હે. ક્યાં હે ત્યાં ગયો એ સાઈડ હે એવું હે કે મારીમાં જવાનું કરે કઈમાં. મને એક શરદી છે કે જાડી મોટી થાય ઉઠો રાને રાટુ તો હે ઊંઘા નહીં હોય તો ભાઈ જો મારી માં એની કે ઢોકરા લાફી કીધા મારી માં આવડાય. હા આ જવારવા આવ્યા ને અમે આમાં ઘી છે ને તે દીવા કરેલી હે. વાટું રાખા ભગીરથ. હા એ તો રાખવી પડે ને દેવી. કોક મારા જેવું ભૂલે ગયું તો કાવ કરું કામ આવે ને અહીં ભૂલાઈ જાય માણસ ઉતાર મારીમાં. અરે આપણે આવતા હોય ને વાઈટ હોય તો આપણે દીવો કરતા આવીએ બરાબર. એ જરૂરી છે. વાડીએથી ન લેવી પડે. હું કા મૂકે દાવતા પડગરી અગરબત્તીનું લાઈટું સામી બાપુની જ્યાં દીવો કરેલા જવારવા જ્યાં ના હુંવારી ના કરેલા બરાબર. મારે હુંવારી તો આવવું જોઈએ તો દીવા કરવા મારી માના. સોમવાર ન સુકે કઈ સોમવાર નો સુક્યો મારે. ઘી વાળું છે એટલે નથી બાપુ તાર આર્યું મોલો ખેવા એનું ને આઈ જો દેખાય પાણીયાર અમાર જૂનું ઘર છે ના જો ઘી પડ્યા ડબલા તો એ ના નવી બાકર રહે ભાઈ પડ્યું અગરબત્તી હું બધું મૂકે છે. અમારે કબાટ આફડે ગો જૂનો જમાનાનો અમાર બાપ દાદા ઘરનો થઈ તમારી માં દીવા કરે. એક જ દિવાળી થઈ ને 2 દિવાળી એક જ માં. ઓ ભાઈ મારી માની દયા હે ભાઈ.
તો પછી એ અગરબત્તી કરેલા હા આંગળે જો આને કામ આ કહેવાય મેળો મેળો જૂનો મેળો હે અમારા ઓલી કોર અમાર જયુભાઈ નું ઘર છે અમારી આઈ નું ઢાળિયું હે ઓલી કોર હા દેખાય યા પાહે પાહે જ કરું તા જો આ જયુભાઈ નું હે કે વિજય નું જયુભાઈ નું હોય કે વિજય બે ભાઈ આ રોહડું લાગે ઓલે કરે છે જો ને આ શ્યામ બાપુનો ધૂણો હે આ બરાબર બાપ દાદાનો વારનો અમને ખબર નથી નામ કીનો ધૂણો હે એટલે સામી બાપુ નો હોય કે કોઈ સામી. સત નો હોય કોઈ સતનો હોય કે શ્યામ બાપુનો હોય છે ઈ એટલા ખબર હે કાંઈ મેં હા સામી બાપુ સત જ તો પગે હા ચોલે મારી માના દીવા ભરી હતી હા તો પછી કઈ ઘટે કઈ નો ઘટે માં દેવની દયા હે આપણે તો હા હાલો તો પછી બ્લોગમાં મળીએ આગળ બરાબર અમે જવાનું કરી લીધું પછી કરવાનું હે કરવાનું હે એવું ને પછી મળીએ અહીંયા જવાનું કરે બોલો જો આમી પેલા ખબર હે તા જૂનું ઘર હે પેલા આ રહેતા ઈ તો આપણે એ વાડી મકાન કીધા ભાઈ હા આ રહોડું હે જા જૂનું હા આ રહેતા મારી માં મારી માં વડાય ઈ ચાચા સારી જવારે લે તો મારે એવું કે જઈને ખાવું નથી ખોલતો નથી ખુલતું ભાઈ ઘી વાળું છે તું એવી રીતે પેલા કહેવાય ને હું ખોલાવી દેતી અમુક ધૂળ વાળો થઈ ગયો તો મારા હાથો ભરાઈ રહ્યા જે મારી ઘી વાળું હતું ને હાથું લેપટી હાવ જે હાથું મારે ધોવાયો હે મારી બીજે કઈ ને આ હાથું લહેરે ભગીરથની રક્ષા કરજે છોટાઈ રહ્યો માં તો અગરબત્તી સાંડલો હોય ને હું કા કરતા મારા દીકરાને હાલો તો ભાઈ આજનો બ્લોગ જેન કરીએ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ છે ને સબસ્ક્રાઈબ ને મસ્ત મજાનું કોમેન્ટ કરી દીજો ત્યાં સુધી મળે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય